નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 4 ક્યુ ઓફ યસ નો એની સ્વાધ્યાય પોતે જોઈશું. મિત્રો, આપણે ઝડપથી અને ટૂંકો વિડીયો બનાવ્યો છે, માટે જો તમારે લખવામાં જરૂર હોય તો વિડીયોને રોકીને તમે લખી શકો છો. એક્ટિવિટી 1, તેમાં મંત્ર અને આશ્રય વચ્ચે જે ડાયલોગ આપેલા છે તેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ક્વેશ્ચન 1, ડીડ આશ્રય બાય અ પેકેટ ઓફ બિસ્કિટ ફોર હિઝ સિસ્ટર? આન્સર, નો, આશ્રય ડીડ નોટ બાય અ પેકેટ ઓફ બિસ્કિટ ફોર હિઝ સિસ્ટર. પ્રશ્ન 2, ડીડ આશ્રય વોન્ટ ટુ બાય અ ગેમ? આન્સર, યસ, આશ્રય વોન્ટ ટુ બાય અ ગેમ. પ્રશ્ન 3, ડીડ મંત્રા ગો ટુ અપના બજાર? આન્સર, નો, મંત્રા ડીડ નોટ ગો ટુ અપના બજાર. એ રીતે પ્રશ્ન 4 અને 5ના પણ જવાબ આપેલા છે. જો તમારે ઝડપથી ન લખાતું હોય તો વિડીયોને રોકીને લખી શકો છો. એક્ટિવિટી 2, સિલેક્ટ અ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. મિત્રો, આની અંદર તમારે જે ઉપર શબ્દો આપેલા છે તેને યોગ્ય જગ્યાએ ગોઠવવાના છે કે કયું વાક્ય કોણ બોલી શકે છે તે રીતે. તો મેં સરસ રીતે ગોઠવીને મૂકેલા છે, એમાંથી તમે લખી શકો છો. જેમાં જાનવી, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? નીચે મોઇન ખાન, યસ, તે અલાવ અસ ટુ કીપ અ સેલ ફોન. પછી હર્ષ બોલે છે, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? ત્યાર પછી આગળના પેજ પર મિત બોલે છે, સર, ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? છેલ્લી ખાલી જગ્યામાં આનંદ, વી આર પ્રાઉડ ઓફ યુ સર. હવે એક્ટિવિટી 3, તેમાં જે જવાબ આપેલો છે તો આપણે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી પ્રોપર પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય તે તમારે લખવાનું છે. તો પહેલો છે એમાં જાનવી લાઇક ટી જવાબ આપેલો છે, તો એમાં ઓપ્શન એ સાચો છે, ડઝ જાનવી લાઇક ટી. બીજું છે ચિલ્ડ્રન બાય સ્વીટ, એમાં પણ ઓપ્શન એ છે, ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ. પ્રશ્ન 3, ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર? એમાં જવાબ છે સી, ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર. પ્રશ્ન 4, અ સોલ્ડર કેરીઝ અ વેપન્સ વિથ હિમ? જવાબ છે ડી. પ્રશ્ન 5, ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી? એમાં જવાબ છે ઓપ્શન એ. એક્ટિવિટી 4, ઉદાહરણ મુજબ વાક્યની નીચે જવાબ લખો. મિત્રો, અહીં જે ઉદાહરણ આપેલા છે તે ધ્યાનથી જુઓ અને પછી તે રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન 1, ડઝ ધ સોલ્ડર કીપ વેપન્સ? તો યસ, હી ડઝ. બીજું, ડુ ધ સાયન્ટિસ્ટ મેક એક્સપેરિમેન્ટ? યસ, ધ ડુ. ત્રીજું, ડઝ ધ ટેલર મેક વુડન ટોયઝ? નો, હી ડઝન્ટ. ડુ ધ ફાર્મર રિપેર બસ? નો, ધે ડોન્ટ. તો મિત્રો, તમે પણ જાતે 5 થી 10 સુધીના પ્રશ્નોના જવાબ વિચારીને લખી શકો છો. આ એકદમ ઇઝી છે. દાખલા તરીકે તમે જુઓ કે 5મું છે, ડઝ ધ ટ્રાફિક પોલીસ કંટ્રોલ ધ ટ્રાફિક? તો હા, તે ટ્રાફિકને કંટ્રોલ કરે છે, તો જવાબ આવે છે યસ, હી ડઝ. તો આવી રીતે તમે દરેક પ્રશ્નોના જવાબ લખી શકો છો. એક્ટિવિટી 5, મિત્રો, અહીં કેટલાક અંગ્રેજી શબ્દો એકબીજા સાથે ભેગા મૂકેલા છે, એમાંથી આપણે ચોક્કસ શબ્દ લઈને એના શબ્દો ગોતવાના છે. ઉદાહરણ તરીકે શબ્દ આપેલો છે બોર્ડર, તો બોર્ડરને શું લાગુ પડે આપણે વિચારો, પછી શબ્દ ગોતો. તો શોલ્ડર, માર્ચ, વોર, પિસ્તોલ, ટેન્ક, નાઇફ, ઇન્ફન્ટ્રી, વેપન, ફાયર આર્મ્સ અને મશીન ગન. હવે નીચેનો પ્રશ્ન છે, એમાં જુઓ તો આપણે જે શબ્દો ગોત્યા એને આપણે હવે આલ્ફાબેટ પ્રમાણે એટલે કે ABCDના ક્રમમાં ગોઠવવાના છે. તો એ તો તમે જાતે પણ ગોઠવી શકો છો. પહેલાં જાતે પ્રયત્ન કરો, જો ન આવડે તો આમાંથી જોઈન લખી શકો છો. એક્ટિવિટી 6, ડાયલોગ કમ્પ્લીટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અક્ષય અને મિસિસ ભારમલ વચ્ચે ડાયલોગ આપેલા છે, તે તમારે વ્યવસ્થિત રીતે જોઈને પૂરા કરવાના છે. અક્ષય સેડ, મે કમ ઇન મેડમ? મિસિસ ભારમલ, યસ, કમ ઇન. ગુડ મોર્નિંગ અક્ષય.
Akshay said, Madam, can I sit here? Mrs. Barmal, yes, please. Akshay, my father is suffering from malaria. The doctor advised him to take rest. Please consider my request for a leave for 3 days. Mrs. Barmal, you are regular student. I grant your leaves. Don't worry, Akshay. Akshay, thank you very much, ma'am. ત્યારબાદ ડાયલોગ નંબર 2માં જુઓ તો અહીં મિતુલ અને તેની માતા વચ્ચે સંવાદ થાય છે, એટલે કે વાતચીત થાય છે. તો કયા ક્રમમાં કયું વાક્ય આવશે એ મેં અહીં સરસ રીતે ગોઠવીને મૂકેલું છે. મિત્રો, તમારે પહેલાં જાતે અભ્યાસ કરી અને પછી પ્રયત્ન કરવાનો છે. હવે જો આ લખાઈ જાય પછી બાજુના પેજ ઉપર ડાયલોગ નંબર 3, તો તેમાં ફારૂક અને તેના મમ્મી વચ્ચે સંવાદ થયેલો છે. તો જો ફારૂક કહે છે, મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી બોલે છે, હાય ડિયર, ગુડ મોર્નિંગ. ફારૂક બોલે છે, મોમ આઈ એમ હંગ્રી, વિલ યુ ગીવ મી સમ મની. એટલે એની મમ્મી બોલે છે, બેટા ફારૂક, હાઉ મચ ડુ યુ વોન્ટ, વોટ વિલ યુ ઇટ. કે આઈ વોન્ટ ₹20, I will eat a sandwich. મમ્મી, ઓકે, I will give you ₹20. Is that fine? ફારૂક બોલે છે, થેન્ક યુ મમ્મી, I am so happy to get ₹20. You are very good મમ્મી. એક્ટિવિટી 7. અહીં રાજીવ છે તે તેના મિત્ર જૈનિશને પત્ર લખે છે. તેના જન્મદિવસમાં આવવા માટે આમંત્રણ આપે છે, પરંતુ તેમાં ઘણી બ્લેન્ક્સ આપેલી છે. તો મિત્રો, ઉપરની ખાલી જગ્યાઓમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે આ પત્રને પૂરો કરવાનો છે. તો એ તમે પૂરો કરી શકો છો. હવે એની નીચે જ બીજી પ્રવૃત્તિ છે બી. એમાં જૈનિશને પત્ર મળે છે, પરંતુ તે હાજર રહી શકે તેમ નથી. તો તે માટે દિલગીરી વ્યક્ત કરતો પત્ર તેના મિત્રને લખે છે. તો તેનો પણ જવાબ નીચે મુજબ તમે લખી શકો છો. ફન ઝોન. તો ભારતના રાજ્ય અને તેના લોકનૃત્યમાં ખૂટતી વિગત પૂર્ણ કરો. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં જેમ ગરબા પ્રખ્યાત છે, એમ કયા રાજ્યનું કયું નૃત્ય વખણાય છે? તો આસામ, તેની સામે બિહુ. તામિલનાડુ, તો તેની સામે ભરતનાટ્યમ. ઉત્તર પ્રદેશ, તો તેની સામે નોટંકી. રાજસ્થાન, તો ઘુમર. કેરેલા, તો કથકલી. આંધ્રપ્રદેશ, તો કુચીપુડી. પંજાબ, તો ભાંગરા. કર્ણાટક, તો યક્ષગાન. મહારાષ્ટ્ર, તો લાવણી નૃત્ય વખણાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા છે તમને લખવામાં મજા આવી હશે. મિત્રો, એક રિક્વેસ્ટ છે, તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તો તમારું નામ અને ગામનું નામ લખીને મને મોકલશો તો મને આનંદ થશે કે મારા વિડીયો કોણ કોણ અને ક્યાંથી જોવે છે. આભાર, ગુડ બાય. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.